કેશોદ તાલુકામાં કોળી સમાજના જાગૃત આગેવાનો દ્વારા મામલતદાર ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમગ્ર વાત હતું કેશોદ તાલુકા કોળી સમાજ વતી મામલતદાર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈનું આ કહેવતને હિસાબે એમને નિવેદન આપ્યું હતું અને જાહેર સભામાં એવું બોલેલા કે કોળિયાને જોડિયા આ સંદર્ભે કોળી સમાજની લાગણીને ઠેસ પહોંચી હતી। તો તેમના સંદર્ભે કોળી સમાજ વતી આવેદનપત્ર પાઠવી સરકાર સુધી સંદેશો પહોંચાડવા માટે કોળી સમાજના આગેવાન મનીષભાઈ ચુડાસમા તેમજ લખનભાઈ કામરિયા, જાદવભાઈ ચુડાસમા, રાજુભાઈ તેમજ ગોવિંદભાઈ કેશવાલા, નથુભાઈ કેશવાલા, ધનાભાઈ તેમજ હર્ષભાઈ તેમજ વિજયભાઈ ગજેરા સહિત તમામ આગેવાનોએ આવેદનપત્ર પાઠવી અને સમાજને ન્યાય મળે તેવી અપેક્ષાઓ રાખી હતી। આવેદનપત્ર પાઠવે પહેલા જ કનુભાઈ દેસાઈ માફી માંગી લીધી હતી, જેમનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ પણ થયો હતો, પરંતુ સમાજને મંજૂર નથી। સમાજને માત્ર અને માત્ર એનું મંત્રી પદ સસ્પેન્ડ થાય તેવી માંગ ઉઠી છે। ભૂલ કરી છે તો માફી માંગવી લેવી એક રાજકીય મુદ્દો બની ગયો છે। કોઈ પણ સમાજનો તમે પહેલા અને તેના વિશે એનકેન બોલી જાઓ પછી ફરી પાછા માફી માગો છો એનો કોઈ મતલબ રહેતો નથી। પરંતુ અમુક જગ્યાએ જોવા મળ્યું હતું કે આ મુદ્દાને રાજકીય બનાવવા માટે થઈને અમુક કોળી સમાજમાંથી ભાજપના એક યુવાને રાજકીય રીતે આ મુદ્દાને જાહેર કરી સમાજમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરેલ, પરંતુ સમાજના આગેવાનોએ સમજાવી માત્ર અને માત્ર સમાજનો વિકાસ થાય એમાં સહભાગી થવા અપીલ કરી હતી। આવેદનપત્રમાં સમાજના ઉદ્દેશ માટે જ અને કોઈ પણ રીતે રાજકીય ન બનાવીએ એવી સમાજના તમામ આગેવાનોને અપીલ કરી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ મનીષભાઈ ચુડાસમા, અખિલ ભારતીય કોળી સભા જૂનાગઢ જિલ્લા પ્રમુખ। આજ રોજ અમે કેશોદ મામલતદાર ખાતે આવેદનપત્ર દેવા માટે આવેલા છીએ। કોળિયા કૂટાય અને ધોળિયા ચૂંટાય આ નિવેદન આપણા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આપેલું અને જે કોળી સમાજ વિશે ટીકા ટિપ્પણી કરી અને આવો વાણીવિલાસ કરવાથી મારા કોળી સમાજના ભાઈઓ તેમજ આગેવાનો અને વડીલોની લાગણી દુભાણી છે। ત્યારે આ આવેદનના મારફતે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે કનુભાઈનું મંત્રીપદ છે તે મંત્રીપદેથી તેમને મંત્રીપદ એટલા માટે થઈ અને અમારી એવી લાગણી અને માગણી છે, તેમજ અમારા સમાજને સન્માનીય ન્યાય મળે એ હેતુથી અમે આજે શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આજે ચૂંટણીનો છેલ્લો દિવસ એટલે કે કાલે મતદાન છે, એટલે 144ની કલમ ધારા જ્યારે લાગુ પડે છે ત્યારે સમાજના જે આપણે રાજકીય આગેવાનો હોય તે પહોંચી શકે એમ નથી અને તેમની ઉપર ખોટા કોઈ આક્ષેપો થાય નહીં, એટલા માટે થઈ અને આ અમે શાંતિપૂર્ણ રીતે આવેદન પાઠવી આપ્યું છે। જય હિન્દ, જય ભારત, જય માનધાતા।